વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે એકમ કસોટી 2023-24 ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની પ્રશ્ન બેંક અને જે તારીખ 18/1/2024 સમય 1 કલાકનો અને ટોટલ માર્ક્સ હશે 30 તે પ્રશ્નપત્રની આપણે વાત કરવાના છે. આ એક્ઝામ માટે તમને ઓલ ધ બેસ્ટ. આપણે આ એક્ઝામમાં જે મહત્ત્વની વાત કરવાના છે તે વિભાગ એથી શરૂઆત કરીએ. કેવા પ્રકારના પ્રશ્નો છે તે તમારી સામે છે. જવાબ સાથે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો 10મું સ્થાન છે. ચીડના રસમાંથી શું બને છે? તો ટર્પેન્ટાઇન બને છે. જોડકા જોડવાના છે તો ઉષ્ણકટિબંધ વરસાદીય જંગલો તો તમને સૌથી વધારે જોવા મળતા હોય તો મેહોગની જોવા મળે. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોમાં તમે જુઓ તો બાવળ જોવા મળશે. ભરતીના જંગલમાં તમે જુઓ તો ચેર જોવા મળશે. શંકુદ્રમના જંગલમાં તમે જુઓ તો દેવદારનું લાકડું તમને જોવા મળશે. નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન અયોગ્ય છે તે તમારે કહેવાનું છે. તો હિમાલય પર્વતીય વિસ્તારમાં કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. આ વિધાન કેવું છે? ખોટું છે. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે? તો 4થું છે. વનસ્પતિ જગત એ ખાલી જગ્યા માટે અનિવાર્ય અંગ છે? તો માનવ જીવન માટે એક અનિવાર્ય અંગ છે. ભારત ખાલી જગ્યા કુદરતી વનસ્પતિ ધરાવે છે? તો વૈવિધ્યસભર. ગુજરાતમાં જંગલનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે? તો 10% છે. વિભાગ બીની વાત કરીએ તો ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિઓ શા માટે જોવા મળે છે? તેનું મોટું કારણ છે કે ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ. જંગલનું પર્યાવરણીય મહત્ત્વની વાત કરીએ તો જંગલ વરસાદ લાવવામાં ઉપયોગી છે. વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. પ્રાણદાયક ઓક્સિજન પૂરો પાડે છે. જંગલો પૂર નિયંત્રણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે. જંગલો જમીન ધોવાણું અટકાવે છે. જંગલો ભૂમિગત જળની જાળવણી રાખે છે. જંગલો રણને આગળ વધતું અટકાવે છે. હવા પ્રદૂષણ ઘટાડવામાં જંગલો ઉપયોગી છે. જંગલો કુદરતી સૌંદર્ય વધાર કરે છે. જંગલો હવાને શુદ્ધ કરે છે. એવી જ રીતે વન્યજીવ સૃષ્ટિ કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે. જંગલો સાહસિક પ્રવાસ પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે. રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય સંદર્ભે આવા જંગલો આરક્ષિત કરવામાં આવ્યા છે. જંગલોના વિનાશના કારણો કયા છે? તો એ આપણે માનવીની જમીન મેળવવાની ભૂખ, વસ્તી વધારો, ઉદ્યોગ અને રહેણાંકથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ, બહુહેતુક યોજનાઓ, સડકોનું નિર્માણ, ઇમારતી અને બળતણનું લાકડું, આ બધી વસ્તુઓ. જંગલ વિનાશની અસરો કઈ કઈ છે? જંગલોના વિનાશ થવાથી પર્યાવરણને વિપરીત અસર થઈ છે. જેઓ વરસાદનું પ્રમાણ ઘટતું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસિંગ ઇફેક્ટ, રણની વૃદ્ધિ, વન્યજીવો નિરાશ્રિત થવા વગેરે. ઉષ્ણકટિબંધીય જંગલોના નિત્ય જંગલો કહે છે. શા માટે? ઉષ્ણકટિબંધીય જંગલો તમે જુઓ તો સામાન્ય રીતે 60 મીટર ઊંચા. ઝાડી ઝાકરાને કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે. આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. આથી આવા જંગલને બારેમાસ લીલા જંગલો પણ કહે છે. ભારતની કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. સમજાવો. તો ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો જેવા વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠને કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા છે. ભારતમાં કાપમાં કાળી, પહાડી, રણ પ્રકારની વિવિધ જમીનને કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં હિમાલયની ઠંડા પ્રદેશોની તેમજ દક્ષિણ ભારતમાં દ્વિકલ્પીય વિસ્તારમાં તાપમાન, ભેજોમાં તફાવતને કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા, વધુ વરસાદ અને સૂર્યવાળા પ્રદેશમાં પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. આમ ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, ભેજ, વરસાદનું પ્રમાણ, સૂર્યપ્રકાશને કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય મોસમી જંગલો આવેલા છે.
તો જે જંગલોમાં 60થી 200 સેમી સુધીનો વરસાદ પડે તેવા પ્રકારના જંગલને ઉષ્ણકટિબંધીય પ્રદેશો કહે છે. આ જંગલો પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખીરવી નાખે છે. કોઈ ચોક્કસ સમય દરમિયાન વૃક્ષો પાન વિનાના હોતા નથી. આ જંગલોમાં મોસમ પ્રમાણે પાન ખરતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. સંકલ્પના સામાજિક વનીકરણ. પર્યાવરણ, સમાજ અને ગ્રામીણ વિકાસને મદદરૂપ થવાના આશયથી જંગલના વ્યવસ્થા અને સંરક્ષણ કરવું પડે છે. જમીન પર વૃક્ષારોપણ કરવામાં આવે તેને સામાજિક વનીકરણ કહે છે. મોસમી જંગલોની વાત કરીએ તો જે જંગલોમાં મોસમ પ્રમાણે પાન ખરતા હોવાથી તેને મોસમી જંગલો કહે છે. વિભાગ સી, ટૂંક નોંધ લખો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો જંગલોની ઊંચાઈ ઉષ્ણકટિબંધીય 5 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. વિતરણના આધારે તો કેટલો વરસાદ પડે તે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં વૃક્ષો, આ જંગલો મેહગોની, અબનુસ, રોઝવુડ, રબર વગેરે વૃક્ષો જોવા મળે છે. આ જંગલોમાં સામાન્ય રીતે 60 મીટર ઊંચા હોય છે. બારેમાસ કેવા રહેતા હોય છે? લીલા રહેતા જંગલો છે. તો આ હતું તમારું સરસ એવું સોલ્યુશન જે આપણી માટે બહુ ઉપયોગી છે. એકમ કસોટી 2023-24 ધોરણ 9નું પ્રશ્નપત્ર.